સુરતના બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। 11થી વધુ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। તમામ ગોડાઉનો બળીને ખાખ થઈ ગયા છે। પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તમામ ગોડાઉનોનો પ્લાસ્ટિક અને ભંગાર બળીને ખાખ થઈ ગયો છે। પ્રાંત અધિકારી દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે। ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। બારડોલી કામરેજ વ્યારા પીઈપીએલ હોજીવાલા સહિતની ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ જારી છે। ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ પર કાબુ મેળવવામાં ફાયરને મુશ્કેલી પડી રહી છે। પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે। ફાયરની તમામ ટીમો આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો કરી રહી છે। આગના ગોટે ગોટા 2 કિલોમીટર દૂરથી પણ દેખાયા હતા, જેથી આગ વિકરાળ હોવાનું કહી શકાય છે। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આજ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી, જેના અનુસંધાને બારડોલી 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। તેમજ આગની જ્વાળાઓને તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ મહેરબાન પ્રાંત સાહેબને પણ અમે સંદેશો આપ્યો હતો, જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અમે આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી છે। શું પરિસ્થિતિ છે? આ ગોડાઉનમાં કેટલી પરિસ્થિતિ તકલીફ છે? હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે, જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરીએ છીએ અને 4 થી 5 ગોડાઉનમાં લાગી છે।